ભારપૂર્વક તો જમ્મુ કાશ્મીરના કુલગામના અખલમાં આતંકીઓ સાથે અથડામણનો આજે 9મો દિવસ છે। જવાનોએ વધુ એક આતંકીને ઠાર કર્યો છે। અથડામણમાં સેનાના 2 જવાનો શહીદ પણ થયા છે। લાન્સ નાયક પ્રીતપાલ સિંહ અને સિપાહી હરમિંદર સિંહ શહીદ થયા છે। અખલના ગાઢ જંગલોમાં હજુ પણ વધુ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। 9 દિવસમાં 7થી વધુ આતંકીઓનો ખાત્મો થયો છે। અખલનું એન્કાઉન્ટર છેલ્લા કેટલાક વર્ષોનું સૌથી મોટું અભિયાન છે। છેલ્લા 9 દિવસથી જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, 7થી વધુ આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો, ત્યારે હજી પણ વધુ આતંકીઓ જે ગાઢ જંગલો છે તેમાં છુપાયેલા છે, જેના કારણે હજી પણ આ અથડામણનું જે ઓપરેશન છે, હાલમાં સર્ચ ઓપરેશન તે ચાલુ રાખવામાં આવ્યું છે। આજે આતંકીઓ સાથે વધુ અથડામણ થઈ સેનાની।